ટ્રેડમાર્કનો અર્થ શું થાય છે? કોઈ ઉત્પાદકના માલ અથવા સેવા માટે ઓળખ આપી શકે તેવું એક ચિહ્ન. ટ્રેડમાર્ક કેવી રીતે રજૂ થતું હોય છે? નામ, ચિહ્ન, રંગ, અક્ષરો, સંખ્યા, સ્લોગન વગેરે તરીકે. ટ્રેડમાર્કનો ઉપયોગ કયા ઉદ્દેશ્ય માટે થાય છે? ઉત્પાદકની ઓળખ દર્શાવવા. ટ્રેડમાર્ક ઇન્ડિયામાં કઈ કાયદા હેઠળ રજીસ્ટર થાય છે? ટ્રેડમાર્ક એક્ટ 1999. ટ્રેડમાર્કનું રજીસ્ટ્રેશન કોણ કરે છે? કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક. ટ્રેડમાર્કના રજીસ્ટ્રેશનની અવધિ કેટલી હોય છે? 10 વર્ષ. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનનો નવો નમૂનો કેટલી વાર નવીન કરી શકાય છે? અમર્યાદિત વાર. ટીએમ ચિહ્નનો અર્થ શું છે? નોન રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક. આર ચિહ્નનો અર્થ શું છે? રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક કઈ પ્રકારની બૌદ્ધિક મિલકત છે? ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી. નીચેનામાંથી કયું ટ્રેડમાર્કનું ઉદાહરણ છે? માઇક્રોસોફ્ટ લોગો. સર્વિસ માર્ક શું દર્શાવે છે? સર્વિસ માટે ઉપયોગ થતું ટ્રેડમાર્ક. સાઉન્ડ ટ્રેડમાર્ક એટલે શું? અવાજ દ્વારા ઓળખાતી બ્રાન્ડ. સર્ટિફિકેશન માર્કનો ઉદ્દેશ્ય શું છે? ગુણવત્તા અને પ્રમાણિત ઉત્પાદન દર્શાવવું. કલેક્ટિવ માર્ક કઈ બાબત દર્શાવે છે? સંસ્થા દ્વારા વ્યાપાર માટે ઉપયોગ થતું માર્ક. ટ્રેડમાર્ક ઉલ્લંઘન એટલે શું? બીજાની રજિસ્ટર્ડ ઓળખનો અનઅધિકૃત ઉપયોગ. ટ્રેડમાર્કના ઉલ્લંઘન માટે કોને ફરિયાદ કરવાની છૂટ છે? ટ્રેડમાર્ક ઓનરને. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કયા પોર્ટલ પરથી થાય છે? www.ipindia.government.in. ટ્રેડમાર્ક રજિસ્ટર કરવા માટે શું જરૂરી છે? પ્રોપર એપ્લિકેશન, બ્રાન્ડ નેમ, લોગો અને ક્લાસિફિકેશન. ટ્રેડમાર્ક કોઈ બીજા દેશમાં માન્ય છે? હા, મેડ્રિડ પ્રોટોકોલ